ખનિજોનું વર્ગીકરણ ધાત્વિક અધાત્વિક સંચાલન શક્તિના સાધનો. વિતરણની દ્રષ્ટિએ ખનિજોનો પ્રકાર. વિતરણની દ્રષ્ટિએ ખનિજોના પ્રકાર. તો વિતરણની દ્રષ્ટિએ છે પ્રકારોમાં સર્વસુલભ છે, બધી જગ્યાએ મળતા હોય. સામાન્ય સુલભ એનાથી ઓછી, સંભવિત અને અજ્ઞાત, જે આપણને ખબર નથી પૃથ્વીના પેટાળમાં કોઈ જગ્યાએ રહેલા છે, તો એ બધા અજ્ઞાત થયા. સર્વસુલભ જે બધી જ જગ્યાએ, એટલે વાતાવરણમાં રહેલા ખાસ કરીને વાયુ, ઓક્સિજન ને નાઇટ્રોજન, એ બધા સર્વસુલભ છે. પછી પાણી પણ બધી જ જગ્યાએ છે, જમીન પણ બધી જ જગ્યાએ છે, ચારણ ભૂમિ પણ બધી જ જગ્યાએ, બધા દેશમાં છે, એ સર્વસુલભ થયા. નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતા છે એને સંભવિત સંસાધન કહેવાય. જેમ કે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાલય વગેરે રાજ્યોમાં પહાડી પ્રદેશોમાં જળ વિદ્યુત માટેની અનુકૂળતા, એને કહીશું આપણે સંભવિત સુલભ, સંભવિત સંસાધન. નજીકના ભવિષ્યમાં ઉપયોગ થવાની શક્યતા છે આ સંસાધનો સંભવિત સંસાધનો છે. સામાન્ય સુલભમાં આવશે જમીન, જળ અને સરાઉન્ડિંગ. સર્વસુલભ બધી જગ્યાએ હોય તેવામાં આવશે વાતાવરણમાં આવેલા વાયુઓ. પણ જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણોને ઉપયોગની ખબર નથી ત્યાં સુધી આ પદાર્થો અજ્ઞાત સંસાધનો છે. જેમ કે એમેઝોન નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં રહેવાસીઓ રબરના વૃક્ષો ઓળખતા હતા, પરંતુ ઉપયોગની ખબર નહોતી, એટલે એ સમયે રબર અજ્ઞાત સંસાધન કહેવાય છે. હાલમાં અત્યારે આપણે જોઈએ તો એન્ટાર્કટિકા ખંડની અંદર જે બરફથી છવાયેલો છે, એન્ટાર્કટિકા ખંડમાં જમીનમાં જે ખનિજો છે એને આપણે અત્યારે અજ્ઞાત ખનિજો, અજ્ઞાત સંસાધન એ નામથી ઓળખીશું. તો સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત અને અજ્ઞાત. આ પ્રશ્ન એકદમ ઈઝી છે. ભૂમિ સંસાધન, જમીનમાં કઈ સમસ્યાઓ છે? ધોવાણ વધી રહ્યું છે, ક્ષારતા વધી ગઈ છે, તો એનો ઉપાય શું કરવાનો છે? રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો. પછી પડતર જમીનને કેળવી અને ફરી ઉપયોગમાં લેવાનું, જંગલોનો વિસ્તાર વધારવો, જમીન નવસાધી બનાવવી, કૃત્રિમ ખાતર, જૈવિક ખાતરનો ઉપયોગ કરવો, ઝૂમ પ્રકારની ખેતી બંધ કરી દેવી, બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું, આડબંધ બાંધી અને વનીકરણ કરવું, અને સિંચાઈ માટે ટપક ફુવારા અને માઇક્રો ઇરિગેશન, એ બધી પદ્ધતિઓ વાપરવી. ભૂમિ પ્રદૂષણ એટલે શું? કેટલા ઈઝી બધા પ્રશ્નો છે, બધા અગત્યના છે. જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય અને ભૂમિ પ્રદૂષણ કહેવાય. તો ઘટાડો કઈ રીતે થાય છે? તો જમીનનું ધોવાણ થાય, નદી કિનારામાં હોય તો એનો ઘસારો લાગે, જૈવિક તત્વના પ્રમાણમાં ઘટાડો થાય, ભેજનું પ્રમાણ ઘટે, ઔદ્યોગિક ઝેરી રસાયણનું જમીનમાં ઉમેરણ થાય, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ થાય, આ બધું ભૂમિ પ્રદૂષણની સમસ્યા છે. એનાથી અસર શું થાય ભૂમિ પ્રદૂષણથી? તો કે અસર જમીન ઉત્પાદકતા ગુમાવે, જમીન નિરુપયોગી બને, એટલે ઉત્પાદન ઓછું આવે છે. એના કારણે પાકની તરાહ બદલવી પડે, જે કૃષિ ઉત્પાદન પર વિપરીત અસર પહોંચાડે છે. ભૂમિગત જળ પ્રદૂષિત બને છે અને ઉજ્જડ અને વેરાન બની જતા જમીન સુંદરતા ગુમાવે છે. જમીન ઉજ્જડ બને છે, પાક લઈ શકાતો નથી, ઓછું ઉત્પાદન આવે છે, પાણીનું સ્તર નીચું જાય છે, પાણીની ગુણવત્તા ઘટે છે, ક્ષારનું પ્રમાણ વધે છે. આવા બધા પ્રશ્નો ભૂમિ પ્રદૂષણના કારણે થઈ રહ્યા છે. ધ્વનિ પ્રદૂષણ એટલે શું? અવાજની માત્રા વધી જાય, અથવા ધ્વનિ પ્રદૂષણ કોને કહેશું? અણગમતા અવાજને આપણે, અવાજની માત્રા માનવી સહન શક્તિની સીમાથી વધી જાય તેને ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ. વિવિધ હવે ધ્વનિ તો આપણે જાણીએ છીએ વાહનોનો ઘોંઘાટ, કારખાનાના યંત્રોનો અવાજ, એરોપ્લેન, આપણે વિમાન જોવું ગમે ને, બહુ સારું જોવું ગમે ને વિમાન, પણ જે લોકોના એરપોર્ટની બાજુમાં રેસિડેન્ટલ મકાનો હોય તો એ લોકો એનાથી ત્રાસી જાય. પુષ્કળ અવાજ આવે, ટ્રેનની સીટીનો અવાજ આવતો હોય, વિમાનો, અને લાઉડ સ્પીકર,
વ્યસ્ત સડકો, માનવ કોલાહલ, આ ધ્વનિ પ્રદૂષકો છે. અસર શું થાય? બહુ જાણીએ છીએ. બીપી વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય છે, સ્વભાવ ચીડિયો બની જાય છે, બેહરાશ આવી જાય છે, સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે, જોવાની સૂંઘવાની ઓછી થઈ જાય છે, પ્રાણીઓમાં ખલેલ પહોંચે, બીમાર નાના બાળકો બેચેની અનુભવે. તો ધ્વનિ પ્રદૂષણથી એ બધી અસર થાય છે. દાખલા ગઈકાલે જોઈ લીધા છે એટલે એમાં પછી જતા નથી. અને આમાંથી કેટલાક અગત્યના પ્રશ્નો આલેખ પણ આવી ગયો છે. બરાબર, ચાલો આપણે લઈએ હવે એક નજરનો પ્રશ્ન. રેખા આલેખ અને સ્તંભ આલેખના લાભ આલેખ. રેખા આલેખ, સ્તંભ આલેખ, લાભ અને ગેરલાભ. તો રેખા આલેખમાં એકથી વધુ રેખાઓ દ્વારા વિતરણ દર્શાવી શકાય. તાપમાન, જન્મદર અને મૃત્યુદર વિગતો દર્શાવી શકાય. રેખા આલેખ દોરવામાં સરળ છે. રેખા આલેખમાં રજૂ થયેલી માહિતી સ્પષ્ટતા ઝડપથી થઈ શકે છે અને સમજવા મુશ્કેલી પડતી નથી અને આલેખ દોરવાની મૂળભૂત પદ્ધતિ છે. ગેરલાભ, અમુક ચોક્કસ વિગત જ રેખા આલેખ દ્વારા દર્શાવી શકાય, એક જ વિગત દર્શાવી શકાય, એ એનો ગેરલાભ છે. સ્તંભ આલેખ, સ્તંભ આલેખ માહિતી દર્શાવવા માટે સૌથી વધુ વપરાતી છે. સૌથી વધુ સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે. આમાં એક સાથે ઘણી બધી વિગત દર્શાવી શકાય છે. રેખા આલેખનો ગેરલાભ છે, એ સ્તંભ આલેખનો લાભ છે. આંકડાકીય માહિતીનું અર્થઘટન કરવા માટે પદ્ધતિ ઉપયોગી છે. એકથી વધુ વિગતો એક સાથે દર્શાવવી ત્યારે આપણે સંયુક્ત સ્તંભ દ્વારા વધુ માહિતી આપી શકીએ. માહિતીનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે. એક સાથે બે માહિતી દર્શાવી હોય તમે અર્થશાસ્ત્રમાં બહુ સારી રીતે આલેખ શીખી ગયા છો. અને ત્વરિત માહિતી ખરેખર ઝડપથી આલેખથી પ્રાપ્ત થઈ. આનો ગેરલાભ એ છે કે આલેખ દોરવા માટે જાણકારીનો અભ્યાસ જરૂરી છે. માટે દોરવા માટે રેખા આલેખ સરળ છે, સ્તંભ આલેખ દોરવા માટે માહિતી અથવા અભ્યાસ જરૂરી છે, એમનો ગેરફાયદો છે. ખાસ અગત્યનું નથી પણ આપણે વચ્ચે આડો આવ્યો લઈ લીધો. અને આજનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. ઘણા બધા છે પણ એક છેલ્લો પ્રશ્ન લઈએ, બાકી બધા પ્રશ્ન આપણે અગત્યનો છેલ્લો પ્રશ્ન જીપીએસ ના ઉપયોગ. જીપીઆરએસ સિસ્ટમ. જીપીએસ પૂરું નામ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે. વૈશ્વિક માર્ગ નિર્દેશન માટે જીપીએસ નો ઉપયોગ થાય છે. આપણા દરેકના મોબાઈલમાં જીપીએસ સિસ્ટમ છે એટલે તો આપણે મેપનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ સ્થળ આપણે શોધી શકીએ છીએ જીપીએસ દ્વારા. બસ આ જ વસ્તુ છે એ તમારે એના ઉપયોગની અંદર આવશે. દુનિયાના કોઈ પણ સ્થળની અવકાશી પદાર્થોનું સ્થાન નિર્ધારણ કરવામાં ખૂબ ઉપયોગી છે. અવકાશ દર્શન કરનાર, વાણવટીઓ અને ટ્રેકર્સ માટે ઉપયોગી છે. અવકાશ દર્શન કરનાર કઈ દિશા ક્યાં છે એટલે કે જીપીએસમાં દિશા બતાવશે. વાણવટીઓ સમુદ્રમાં જતા હોય, સમુદ્રમાં ચારે બાજુ સરખી પાણી લાગતી હોય, કઈ દિશામાં જવું ત્યાં જીપીએસ સિસ્ટમ બતાવશે તમે આ દિશામાં જાઓ. સમુદ્રમાં વાણવટી માટે. ચાલાકી વાહનો નિર્દેશન માટે રસ્તા પરના ટ્રક, બસ વાહનોમાં ચોક્કસ સ્થાન જાણવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ડ્રાઈવર વગરની ફોર વ્હીલર હોય તો એની અંદર ખાલી સિસ્ટમ ગોઠવી દે, સુરતથી વડોદરા જીપીએસ એટલે ઓટોમેટિક ચાલ્યા કરે. અને આનો આપણે મારા જગ્યાએ મીટિંગમાં આવવાનું છે તો પેલો શબ્દ શું હશે એમનો? તમે આમંત્રણ કોઈને આપશો તો પેલો શબ્દ શું હશે એમનો? બોલો. લોકેશન મોકલો. બધા લોકેશન મોકલો. શેના માટે? લશ્કરી કામ માટે નકશા પૂરા પાડે છે. સાક્ષા પ્રાપ્ત થઈ ઉપયોગી નકશા પ્રાપ્ત થઈ શકાય. એક ટાઈમ ઝોનમાં તેને ટાઈમ ઝોનમાં પ્રવેશતા પ્રવાસીઓ સમય નોંધ કરે છે. એક ટાઈમ ઝોનમાંથી બીજા ટાઈમ ઝોનમાં એટલે કે આપણે જ્યારે વિદેશની મુસાફરી લાંબી કરીએ છીએ, ભારત પાસે તમારે ડાયરેક્ટ સીધું જાપાનમાં જવું હોય, જાપાન બી એશિયામાં છે, એનાથી દૂર તમારે કેનેડામાં જવું હોય ત્યારે ઓટોમેટિક ટાઈમ બદલાઈ જાય છે. તમે કદાચ એ તો ટાઈમ ઝોનની વાત કરી છે પણ તમે ભારતમાં તો કોઈ જગ્યાએ મુસાફરી કરતા હશો ગુજરાતની બહાર જાઓ તરત બતાવી દે રાજસ્થાનની બોર્ડર પર તમે આવી રહ્યા છો, સમજાણું? તો મુંબઈ જાઓ ને તો ગુજરાતી બોર્ડર પૂરી થાય તરત જીપીએસ સિસ્ટમ બતાવી દે તમે મુંબઈની અંદર પ્રવેશી ગયા છો. એટલે એ બતાવશે. કોલ કરનારનું અસરકર્તા
અસરગ્રસ્તનું કે ઘટનાનું સ્થાન જાણવા મોબાઈલ ધારકનું ચોક્કસ સ્થાન જાણવા માટે ઉપયોગી છે. બરાબર ને? ખોટું ન બોલી શકે હવે કે હું અહીંયા છું. તરત જીપીએસ સિસ્ટમ પકડી લે. તમે ઘરે જ છો, ક્યાંય ગયા નથી. ઉઘરાણી વાળો પૂછે, ફોન કરે ઉઘરાણી વાળો, હા ક્યાં છો? કે હું તો પાવાગઢ ગયો છું. જીપીએસ સિસ્ટમ ચેક કરે, ખોટું બોલો તમે ઘરમાં જ બેઠા છો. દરવાજો ખોલો, અંબાર ઉભા છીએ અને બાકી પૈસા લાવો જે છે બાના બનાવો. ગુનેગારને શોધવા માટે બહુ જ ઉપયોગી છે. પોલીસ તંત્ર ઉપયોગ કરે છે ટ્રેકિંગ સિસ્ટમ. આપત્તિ સમયે આપત્તિમાં સપડાયેલા લોકોને બચાવ સામગ્રી પહોંચાડવા માટે એ લોકો લોકેશન મોકલે, અમને આ જગ્યાએ મદદની જરૂર છે, અહીં આવી જાઓ. આપત્તિ સમયે માલવાહક વાહનોની ગતિ અને સ્થાન જાણવા માટે. અત્યારે પેલા સરકારી બસની ઉપર જીપીએસ સિસ્ટમ છે. પેલા કેવું હતું ખબર છે? આજથી 30 વર્ષ પહેલા અમે જયારે બસમાં મુસાફરી કરતા, મને ખાસ યાદ છે. તો પરીક્ષા વખતની વાત કરું છું. મારા મવા પરીક્ષા આપવાની જતી હતી ગામથી. તો રાત્રે પેપર 6 વાગે પૂરું થાય અને 7:30 વાગે બસ મળે. એક તો બીજા પેપરની આ ચિંતા હોય, ભૂખ લાગી હોય અને એમાં પછી ડ્રાઈવર અને કંડક્ટર મનમાની કરે. ગામ આવે અને દોસ્તારો એટલે બસ ઊભી રાખે અડધી કલાક સુધી. અને જ્યારે તો એથી મોટા સાહેબો જેવા હતા, કોઈનું સાંભળે નહીં. એ તો નથી ઉપાડતું. પછી છેલ્લી કોઈ બસે મળતું ન હોય, એક જ બસ મળતી હોય નથી આવવાનું, બેસી રહ્યું. પણ હવે જીપીએસ સિસ્ટમ થઈ ગઈ, તરત જ તે ખ્યાલ આવી જાય કે આ લોકો કઈ જગ્યાએ ક્યાં ઉભા હતા. તરત જવાબ આપવો પડે. કેમ ભાઈ તમે આસરણા અને અખેગઢની વચ્ચે શું કરતા હતા? બોલો. એ તો મારી બસ બતાવે છે 10 મિનિટ સુધી. સમજાયું? તો જીપીએસ સિસ્ટમ છે એ વાહનોની ગતિ અને સ્થાન, કે તમે ઝડપી કેમ ગાડી ચલાવી, ધીમી કેમ ચલાવી, આ બધું અતિ વિશિષ્ટ સુરક્ષા કવચ ધરાવનાર મહાનુભાવોના કાફલા માટે, એટલે આપણે મોદી સાહેબ જેવાના, એના માટે પણ ઉપયોગી છે.